હરિ ગુરુ આરતી ઉતારે લો હરિ રમણમાં ધ્યાન ગુરુ મારું તરી ગયું હરિ ગુરુ સદગુરુએ જાવી સગડી જાગૃત સપને ભાષ હરિ ગુરુ સદગુરુયા નરને સદગુરુ હમેं ધારને મુझ પર વિધિ મહે મોરા બતાયા ધર્મના ઉત્તર દયા સુબજે બાપુ સેવા પર વાત છે ઘણા મહેનતથી બાપુને બનાવેલ છે ગાવાનું છેવું છે પણ બનાવવાનું બહુ મોટું હવે સુખ કયું જાય સગમારે અને તો અનુભવથી રે સુખ કયું જાય
રમણી જોતો પ્રગટાવતો રે આરતી ઉતારો દેવની આરતી ઉતારો દેવની કેસરના સાચિયા પુરાવતો રે કેસરના સાચિયા પુરાવતો રે મોતીને છોકરો પુરાવતો રે આરતી ઉતારો રે આનંદ અંતર આવતો રે આરતી ઉતારો જીવની
રામચંદ્ર ભગવાન અવિચળ બાપા મહારાજની જય. પરમ પૂજ્ય પૂનમદાસ ગુરુ મહારાજની જય. ધન્ય છે આજે રામનવમીના દિવસે. તો હું પણ નવો જ છે, પણ આજે ચીખલી ગામના બે સંત મહાત્મા તેમજ માંડવીથી એવા રવિન્દ્ર દાસ મહારાજ અને બોરિદ્રાથી શંકર બાપુ. તો આનંદની વાત છે. તો મને પણ હવે ગુરુ દીક્ષા આપતા હતા તે વખતે મને આંખમાં આંસુ આવી ગયું હતું. કેમ કે આપણે કઈ હતા ને કઈ પહોંચાડી દીધા આવા સદગુરુ બાપુએ. જોયું નહીં, જાણ્યું નહીં, યુગો યુગોથી પર રામ નામ એવું કહે છે. રામ નામ એટલે કે મહત્વની વાત છે. રામ નામ સમજવું એ કઠિન વાત છે. અજ્ઞાન રૂપી અંધકાર હતા તે વખતે આપણે ભગવાન 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 કહેતા હતા, પણ ભગવાન કોને કહેવું તે આપણને ખબર નથી. પણ જ્યારે આવા સદગુરુ બાપુના ચરણે ગયા ત્યારે આપણને એક તત્વની શાન સમજાવી ત્યારે ખબર પડી કે એ તત્વ ચકલીમાં જાય તો છી છી ભલે, અને એ તત્વ સ્ત્રીમાં જાય તારે ઝીણો રાગ બોલે ને પુરુષમાં જાય તો મોટો રાગ બોલે છે. એ તત્વ ત્યારે કીધું સત્ય સનાતન ધર્મ હરિશળ બાપા મહારાજ, અર્જુનદાસ બાપુ મહારાજ, દલુ માતા કી જય. ખરેખર આજે રામનવમીના નિમિત્તે સાધુ સંત ભક્ત તેમજ માતાઓ એકત્રિત થઈને આજે ગુરુગાદી અર્પણ કરવા માટે ગુરુગાદી અર્પણ કરી છે. ખૂબ ધન્યવાદ છે. આજે આત્મ જ્ઞાન બ્રહ્મ જ્ઞાન જાણવા માટે ઝાંકી થઈ તો આજે ગુરુ ઉપદેશ આપ્યું છે. ખૂબ ધન્યવાદ છે. હવે મારી વાણીને વિરામ આપું છું. સત્ય સનાતન ધર્મ અવિસળ બાપા મહારાજ, અર્જુન બાપુ મહારાજ. આજના શુભ પ્રસંગે આપ સૌ એકત્ર થયા છે. માતાઓ, બહેનો, સાધુઓ, સંતો. આજે આગળ બોલતા તો નહીં આવતો, પણ એટલું બોલી મારા વાણીને વિરામ આપું છું. સતગુરુ જય. આપ પરિવાર આવા રામનવમીના નિમિત્તે સૌ પધાર્યા છો. સર્વે ભક્તો, સાધુ સંતો, મારા માતાઓ, વડીલો, ગુરુજનોને હું મારા કોટી કોટી પ્રણામ કરું છું. અને હું ધર્મને પૂરી સદભાવના સાથે આ પરિવાર સાથે રહીને હું નિભાવીશ એવું હું બાપુના ચરણમાં વંદન કરું છું. સદગુરુ બાપુ અવિચળ બાપુ મહારાજ કી જય. અને ગુરુ મહારાજ અર્જુન બાપજી બીજા સંતો પણ એવી હૃદયમાં એવી ગણના કરતા હતા. અને ત્યારે મેં કહેતો હતો કે મારી લાયકાત કેળવાય તો જ હું તમે મને આપજો. હું સામેથી માગવાનો નથી, કારણ કે આપણને ખબર નથી હોતી કે જાતે માગેલી વસ્તુ કલ્યાણકારી બનશે કે કેમ. એટલે ગુરુ મહારાજને આશીર્વાદથી અને મારો થોડો પ્રયત્નથી આજે મેં ગુરુ દીક્ષા લીધી છે. હું
ખૂબ વિચારીને આ પગલું ભરી રહ્યો છું. અને ઘણા શું કે એ કપરા કાળમાં મતલબ કોઈ મને મારા પર શંકા પણ કરે કે તમારા પરિવારની અંદર એક તો સેવાની જરૂર છે ને તમે આ બધું લઈને બેઠા છો. પણ હું એક જાતે શિક્ષક છું અને મેં થોડો અભ્યાસ કર્યો તો મને એવું લાગ્યું કે મેં જે દેશમાં જન્મ લીધો, જે ભૂમિના અન્ન પાણી લીધા, એનું હું ઋણી છું. અને સૌથી અગત્યની વાત કે આ દેશ ઋષિ મુનિઓનો દેશ છે અને હું ઋષિ પરંપરાને માનવા વાળો છું. અને આજે પણ હું કોઈ નિવૃત્ત થયા પછી 10 વાગે ઉઠે, મનમોજી કરે, પણ મારું એવું જીવન નથી. આજે પણ હું 5 થી 5:30 થી 6 વાગ્યા સુધીમાં મારું નિત્યક્રમ ઉઠીને હું થોડો અભ્યાસ કરું અને સંતોના 2 પદો બોલું અને મેં નિયમ જાળવી રાખ્યો છે. હું મારો આશય એ છે કે મારું શેષ જીવન મારી ભૂમિ, જન્મભૂમિ, આ દેશના અને ખાસ કરીને આપણો આદિવાસી સમાજની અંદર હું ધર્મ અને સંસ્કૃતિ જળવાઈ રહે એ માટેનો મારો સતત પ્રયત્ન હશે. અને ગુરુ પદ નહોતું તો પણ મારા આ જ કાર્યો હતા. પણ હવે ત્યારે લોકો એમ મારા પર અમુક આક્ષેપ કરતા હતા કે એની પાસે કોઈ પદ નહીં મળે, કઈ નહીં, આટલી ઊંચી વાતો કર્યા કરતા છે. પણ જેને કઈ સ્વીકાર્યું નથી તે બધું કરે. પણ એ આક્ષેપો હવે દૂર થઈ જશે. મારા પર આક્ષેપ કરશે તો એના પર લગભગ મારી પાસે જવાબ હોય છે ગુરુઓના આશીર્વાદથી. અને અવિચળ બાપુની એવી શાંતિ અને અભ્યાસથી હું સૌથી પહેલો તો એવો ગર્વ અનુભવું છું કે ચોક્કસ મને આ ગતિ મળી રહેલી છે અને દુનિયાના કોઈ પણ ખૂણે જઈશ તો વિજય લઈને આવીશ. એવા મારા બાપુના અને આપ સૌના આશીર્વાદ આજે મને પડ્યા છે એવું નિશ્ચયપણે માનું છું. અને આપણા ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કાજે મારે જે પણ ઘસાવવું પડે તે હું ઘસાતો આવ્યો છું. અને હવે એ પ્રકાશમાં વધુ તેજસ્વીતા આવશે. ગંભીરભાઈએ જણાવ્યું તેમ મારે વધારે સમય નથી લેવો, પણ છેલ્લા શબ્દોમાં કહું કે હું જ્યારે જ્યારે જે આ ધર્મના કાર્યો માટે જઈશ ત્યારે એ બધામાં મારો એકલાનો ફાળો ન હશે, પણ આપ સૌના હાજરી, આપ સૌની અમારી શુભેચ્છા, આશીર્વાદ એ મારી સાથે હશે. અને સહેજ એમ માનું છું. અને હું એકલો કેવી રીતે માની શકું કે આ કાર્ય તમે મને સોંપ્યું છે તો તમારો હાથ પણ મારી પાછળ ટેકામાં રહેલો છે. એ ભલે સ્થૂળ રૂપથી નહીં પણ સૂક્ષ્મ રૂપથી તમે બધા જ મારી સાથે છે એમ હું માનતો રહ્યો છું ને હજુ પણ એ રીતે માનીશ. એટલે હું એકલા
ગુજરાતની સંત ભૂમિ વહીવટ કર્યો છે, જેથી પરંપરાને અગાડી ધપાવવા માટે અમે કોશિશ કરીએ છીએ. એટલા માટે અમે આ સાધુ સંતોને ગુરુ દીક્ષાનું પ્રદાન કરેલું છે કે જેથી બાપુનું કાર્યને વિકાસ કરે. દરેક સાધુ સંતો આ કાર્યને અગાડી ધપાવે અમારી બધાની આશા છે. અને જરૂર નિયમાનુસાર દીક્ષા તો આપણે લીધી છે, પણ
જે નિયમાનુસાર ચાલશું તો જ આ દીક્ષાનો પ્રભાવ પડશે, બાકી ત્યાં સુધી પ્રભાવ પડશે નહીં. એટલે ઘણી જગ્યાએ આપણે જાણવાનું મળે છે કે દીક્ષા લીધા પછી રસ્તો છોડી દે છે અને આપણા ધર્મ માટે નુકસાન કરે એવા કારણો બને છે. એની પર ખાસ ધ્યાન રાખજો દીક્ષાધારી ભાઈઓને. એ મારી વિનંતી છે કે જેથી આટલા માણસોની અંદર આપણે દીક્ષા લીધેલી છે તો જરૂર ધર્મની રક્ષા કરશો અને બાપુના કાર્યને આગળ વધાવશો એવી અમારે બધાએ ઘણી જ આશા છે કે જેથી રવિન્દ્ર ભાઈ છે, શંકરભાઈ છે, પછી ચેતનદાસ છે, રામદાસ છે, એમ થોડા અનુભવી પુરુષો છે કે જેથી આ કાર્યને ધપાવશે એવી મારી ઘણી આશા છે. અને સાધુ સંતો તરફથી પણ આશા છે કે આ લોકો જરૂર નિભાવશે એવી અમને આશા છે. તો એમને પણ 5-5 મિનિટ આપીએ સમાજ તરફથી. પણ એમાં હું એક તમને જે સનાતન ધર્મનું જે સચોટ શબ્દ છે એ તમને આપું છું. સત્ય, દયા, શીલ, સંતોષ, આટલા 5 પુરુષો આપણા હૃદયમાં હશે તો આપણા ગુરુ દીક્ષાનો ચમકારો થશે, અજવાળો થશે, પ્રકાશ આપશે. આ નિયમ પર ચાલશું તો જરૂર આપણને પ્રકાશ આપશે એવી અમારે ભાવભીરું તમને આમંત્રણ છે અને એને સ્વીકારજો અને સદગુરુના નિયમના આધીન રહેજો અને કામ કરજો જેથી આપણો વાળ વાંકો થાય નહીં. એના નિયમને આધીન જો આપણે નહીં રહીએ તો આપણે જરૂર ઠોકર ખાશું, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. તો આટલું કહીને હું રવિન્દ્રભાઈ ચેતનદાસ છે. આમ તો એ ચેતન જ છે એટલે એમને આપણે નામમાં ચેતન જ રાખીએ કે ज्योत से ज्योत जगाते चलो प्रेम की गंगा बहाते चला आप तुम आ चेतन ने चेतावજો જે બાપુનું જે જ્ઞાન મળ્યું છે એ જ્ઞાનને જીવો સુધી પહોંચાડવા સદગુરુદેવની વરિદ્રા ગામના ભક્ત શ્રી રામસિંહભાઈ એમના ચીખલીના મોટી ચીખલીના એમણે પણ સદગુરુના વચનને ખૂબ સારું નિભાવ્યું અને એમના પ્રતાપ એક ઊંડાણના ગામડામાં આજે એમણે આટલી બધી પ્રગતિ કરી છે કે ધન્યવાદના પાત્ર છે. અને આજે રામદાસ ગુરુ મહારાજ બનીને જીવનના કલ્યાણમાં અર્થે અને પોતે કોણ છે, ક્યાંથી આવ્યા ને ક્યાં જવાના એ એમને સદગુરુ બાપુએ પ્રદાન કરેલું છે. તો ભક્તજનોને એ પણ જીવન મુક્તિનો દાન કરશે એવી સંતોની આશીર્વાદ છે. સદગુરુદેવની હા શંકર મહારાજ આમે મહારાજ છે. સદગુરુ બાપુના સાનિધ્યમાં રહી વર્ષો સુધી એમણે ભક્તિને નિભાવી છે. તો આજે એમને ભગત અને ભક્તાણી સાથે ગુરુ દીક્ષા પ્રદાન કરવામાં આવે છે. આમે એમના આશ્રમમાં સતત સેવા અર્પણ કરી રહેલા છે. મને તો લાગે છે કે શંકર નહીં પણ શંકરગીરી આજથી બની જાય અને જગતનું કલ્યાણના માર્ગ ઉપર આજને આગળ વધે એવા સંતો થકી આશીર્વાદ છે. ધન્યવાદ છે. શંકરભાઈને બરિદ્રા ગામ અને નાંદોદ અને જે નર્મદા જિલ્લો છે એમને ધૂણી ધોકાવવા માટે આજથી જવાબદારી છે. આપ ધર્મનો સતત પ્રચાર કરતા રહો છો એવી શુભકામના. ત્યારબાદ રામસિંહભાઈ આજથી નામકરણ થાય છે રામસિંહ મહારાજ.
ગુરુ દીક્ષા લીધી છે જીવનના કલ્યાણ માટે અને મુક્તિના દ્વારે પહોંચાડવા માટે એમને આજે આ ગુરુ દીક્ષા પ્રદાન કરવામાં આવી છે. સતગુરુદેવની જય. પેલા નિશાળમાં નાના છોકરાઓને આપવામાં આવી છે. ધન્યવાદ છે એવા ભક્તમાંથી આજે સદગુરુની પદવી મેળવી છે. આ માંડવી તાલુકાના છે, માંડવીના રહેવાસી છે અને અમે પોતે શિક્ષક, ઘણા વિદ્યાર્થીઓને અને ચીપિયા આપણે સૌ તાળીના ગડગડાટથી અભિવાદન કરીશું. ખૂબ સારું અવિચલ બાપુના સાનિધ્યમાં એમના પ્રેરણાથી શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી હનુમાન મહારાજ કી, કવિશ્ર બાપા કી જય. હરિ ઓમ નમો પાર્વતી પતે, હર હર મહાદેવ. સદગુરુ હમારી કારુણી